નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સૌનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। જો તમે મિત્રો ટાટ મુખ્ય પરીક્ષા 2026ની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે હું લઈને આવ્યો છું પદ્ધતિશાસ્ત્રના સૌથી મહત્વના આઈએમપી પ્રશ્નો, રાઈટ, કે જે 3 અને 4 ગુણના છે મિત્રો। કયા છે કે મિત્રો 4 ગુણના અને 5 ગુણના મિત્રો આ મહત્વ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો। આમાંથી પરીક્ષામાં પૂછવાની સંભાવના વધારે છે, રાઈટ, અને જે મુખ્ય પરીક્ષામાં પૂછવાની ખૂબ જ વધારે સંભાવના છે એ જ પ્રશ્ન આપણે આ લેક્ચરની અંદર મિત્રો સોલ્યુશન કરવાના છે। અરાઉન્ડ 14 થી 15 પ્રશ્ન છે, રાઈટ। એની અંદર કહી શકાય કે આરામથી મિત્રો 7 થી 10 માર્કનું મિત્રો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા આ પ્રશ્નો છે, રાઈટ। માત્ર 20-25 મિનિટનો લેક્ચર થશે મિત્રો, તો લેક્ચરને અંત સુધી બન્યા રહેજો, રાઈટ। અને જેને પણ આ લેક્ચરની પીડીએફ જોઈએ, રાઈટ, તો રાઈટ 70 41 75 88 78 ઉપર મિત્રો મેસેજ કરી અને લઈ શકે છે મિત્રો, રાઈટ। જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આની અંદર મેં સામેલ કરેલા છે, ક્લિયર। તો મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે મુખ્ય પરીક્ષામાં માત્ર મિત્રો મહેનત પૂરતી નથી, રાઈટ, પરંતુ સ્માર્ટ તૈયારી પણ એટલી જરૂરી છે, રાઈટ। તમે યોગ્ય પ્રશ્નો પર ફોકસ કરશો તો ઓછા સમયમાં મિત્રો તમે તૈયારી કરી નાખશો, રાઈટ। તો બસ આ જ એક પ્રકાર કહી શકાય કે યોગ્ય પ્રશ્ન અહીંયા હું લઈને આવેલો છું મિત્રો, રાઈટ। ચલો, તો વિડીયો ગમે તો અત્યારથી તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો, રાઈટ, અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। ચલો આપણે આગળ ક્વેશ્ચન નંબર 1 તરફ આગળ વધીએ। પહેલો ક્વેશ્ચન છે એનઈપી 2020 મુજબ શિક્ષકની ભૂમિકા સમજાવો મિત્રો, રાઈટ। હવે જોઈએ કે એનઈપી 2020, કારણ કે કરંટમાં કહી શકાય કે વધારે પૂછાવાની સંભાવના પણ વધારે છે, રાઈટ। તો એને ધ્યાનમાં રાખીને શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ, બસ એ જ આ પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર શિક્ષકને શિક્ષણ વ્યવસ્થાના કેન્દ્રમાં સ્થાન આપવામાં આવ્યું છે। શિક્ષકની ભૂમિકા મુખ્ય નીચે મુજબ છે। પહેલી છે કે માર્ગદર્શક અને સુવિધાકારક, માત્ર માહિતી આપનાર નહીં પરંતુ વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન અને અનુભવ દ્વારા શીખવાનું માર્ગદર્શન આપે છે, રાઈટ। બીજું છે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ, દરેક વિદ્યાર્થીની ક્ષમતા, રસ અને શીખવાની ગતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરવાનું છે, રાઈટ। એટલે કે અહીંયા દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને તમારે શિક્ષણ કાર્ય કરવાની વાતચીત કરેલી છે મિત્રો। જો આખો પ્રશ્ન ના કરવો હોય તો ખાલી આ જે મેન મુદ્દા મેં લખેલા છે ને, રાઈટ, એ મેન મુદ્દા પાકા કરી નાખશો એટલે પછી તમે લાઇનિંગ આરામથી પરીક્ષામાં લખી શકશો, પૂરી લાઈન। જ્ઞાન સાથે કૌશલ્ય, મૂલ્યો, સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરે છે મિત્રો, રાઈટ। એટલે કે તમારે ક્ષમતાલક્ષી શિક્ષણ માત્ર અહીંયા આપવાનું છે વિદ્યાર્થીઓને। ચલો નેક્સ્ટ વાતચીત કરીએ મિત્રો। ટેકનોલોજી અસરકારક ઉપયોગી, રાઈટ, આઈસીટી, ડિજિટલ સાધન અને નવી શિક્ષણ નીતિ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને શિક્ષણ વધુ અસરકારક બનાવવાનું છે। એટલે કે અહીંયા તમારે ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવાનું છે, રાઈટ। સમાવેશી શિક્ષણનો પ્રોત્સાહન, આમ તમામ વિદ્યાર્થીઓને સમાન તક આપે અને વિવિધતા તથા સમાનતાનો સ્વીકાર કરવાનો છે। સતત વ્યાવસાયિક વિકાસ, નવી શિક્ષણ નીતિ પદ્ધતિઓ, તાલીમ અને અભ્યાસ દ્વારા પોતાનો વ્યાવસાયિક કુશળતામાં સતત વધારો કરે છે। તો મિત્રો આ હતી શિક્ષકની ભૂમિકા। શેની વાત હતી? શિક્ષકની ભૂમિકા। યાદ રાખજો મિત્રો, જનરલી તમારે શિક્ષકની ભૂમિકા નથી લખવાની, કોને ધ્યાનમાં રાખીને લખવાની છે? એનઈપી 2020ને ધ્યાનમાં રાખીને મિત્રો લખવાની છે, તો એ ખાસ યાદ રાખજો। તો એને ધ્યાનમાં રાખીને આ એની ભૂમિકા લખેલી છે। નિષ્કર્ષ લખવાનું ભૂલતા નહીં દરેક પ્રશ્નમાં। એનઈપી 2020 મુજબ શિક્ષક માત્ર ભણનાર નથી પરંતુ માર્ગદર્શક, પ્રેરક, નવાચારક અને જીવન કૌશલ્ય વિકસાવવા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો। અહીંયા જો ખાલી મેં આદર્શ પ્રશ્ન લીધેલા છે મિત્રો, હું સમજાવીશ ખૂબ ઓછું। શા માટે? કારણ કે તમારી પાસે હવે પ્રશ્ન સમજવાનો ટાઈમ બી નથી અને આઈ થિંક તમે આટલા તો બધા કેપેબલ છો કે પ્રશ્ન તમે આરામથી સમજી શકો, તો જ તમે કહી શકાય કે મુખ્ય પરીક્ષા આપવા માટે પાસ થયા હો। ચલો ક્વેશ્ચન નંબર 2 આપણે આગળ વધીએ। પાઠ આયોજનના મુખ્ય ઘટક સમજો મિત્રો। પાઠ આયોજનની જો હું ચર્ચા કરું ને મિત્રો, તો દરેક વિદ્યાર્થીએ પોતાના કોઈ પણ એક વિષય અનુસંધાને અને પાઠ અનુસંધાને પાઠ આયોજન તૈયાર કરીને જ જાય, કારણ કે 100% મિત્રો 100% પાઠ આયોજન પૂછાશે જ, રાઈટ। એ પછી માઇક્રો ટીચિંગનું પણ હોઈ શકે, રાઈટ, અથવા તો લેસન પ્લાનિંગનું પણ હોઈ શકે, કોઈ પણ એક તમારે બંને તૈયાર કરીને જવાના છે મિત્રો, ભૂલાય નહીં। અહીંયા આપણે એના મુખ્ય ઘટકની વાતચીત કરીશું કે જે પાઠ આયોજન બનાવવામાં ઉપયોગી હોય। પાઠ આયોજન એટલે શિક્ષક દ્વારા, એટલે જો મિત્રો આ એની વ્યાખ્યા છે કે પાઠ આયોજન કહેવાય કોને? કે શિક્ષક દ્વારા પાઠને અસરકારક રીતે ભણાવવા માટે અગાઉથી તૈયાર કરવામાં આવેલી શિક્ષણ યોજના, જેને આપણે શું કહી શકીએ મિત્રો? પાઠ આયોજન। કે વિદ્યાર્થીને તમારે કઈ રીતે ભણાવવાનું છે, કેવી કેવી બાબતો, કેવી વિષય વસ્તુ, એ વિષય વસ્તુને કઈ રીતે રજૂ કરવાની છે, સ્વાધ્યાય શું આપવાનું છે, મૂલ્યાંકન શું કરવાનું છે, પ્રશ્નો કેવા પૂછવાના છે, બધી ડિસ્કશન પાઠ આયોજનની અંદર મિત્રો આવી જતી હોય છે। તો એ પહેલાં જે ભણાવતા પહેલાં જે તૈયાર થાય છે એ આયોજન એટલે એક પ્રકારનું પાઠ આયોજન। એના ઘટકો નીચે મુજબ છે। પહેલા છે સામાન્ય માહિતી, એટલે કે તમારી ધોરણ કયું છે, કયો વિષય છે, કયો પાઠ ભણાવવાનો છો, પાઠનું નામ શું છે, સમય, તારીખ વગેરે, રોલ નંબર પણ તમે મિત્રો અહીંયા એડ કરી શકો છો, રાઈટ।
શૈક્ષણિક ઉદ્દેશ કે પાઠના અંતે વિદ્યાર્થીઓ કયું જ્ઞાન કૌશલ્ય અભિગમ પ્રાપ્ત કરશે તે સ્પષ્ટ કરવું, રાઈટ. એટલે કે અહીંયા ઉદ્દેશો પણ સ્પષ્ટ લખવા, સાથે સાથે હેતુઓ પણ લખવા. ક્લિયર. ચલો નેક્સ્ટ, પૂર્વ જ્ઞાન કે તમે વિદ્યાર્થીઓને વિષય અંગે પહેલેથી શું જાણે છે તેનું નિદાન કરવું. કે તમે કોઈ પણ વિષય ભણાવો છો, એની એક્ઝામ્પલ તરીકે સમજી લો કે પ્રકાશ અને જ્યોત વિશે ભણાવો છો, રાઈટ. તો પ્રકાશ અને જ્યોત પહેલા વિદ્યાર્થી એ ટોપિક વિશે શું જાણે છે, તો આપણે ભાઈ પ્રકાશ અને જ્યોત વિશે કરવું હોય તો આપણે એક કહી શકાય કે અહીંયા શેનું ઉદાહરણ લઈ શકીએ આપણે, મીણબત્તીનું ઉદાહરણ લઈ શકીએ, રાઈટ. કે ભાઈ મીણબત્તી જગાવીએ ત્યારે શું ઉત્પન્ન થાય છે, તો કહી શકે છે કે જ્યોત, રાઈટ. એટલે અલગ અલગ પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરીને તમે કહી શકાય કે એનું નિદાન કરવાનું છે અને એવા પ્રકારનો વિષય શરૂઆત કરવાની છે. ચલો હવે નેક્સ્ટ વાતચીત કરી શૈક્ષણિક સાધનો મિત્રો, રાઈટ. કે ચાર્ટ, મોડલ, સ્માર્ટ બોર્ડ, આઈસીટી, પ્રયોગ સામગ્રી વગેરેનો ઉલ્લેખ કરે. એટલે કે આ બધાનો ઉપયોગ કરી અને તમારે શિક્ષણ કાર્ય મિત્રો કરવાનું છે. શું કરવાનું છે? શિક્ષણ કાર્ય. એટલે કે એ રીતે તમારે બાળકોને શું કરવાનો છે? અભ્યાસ કરાવવાનો છે. આ રીતે જો બાળકને અભ્યાસ કરાવશો ને મિત્રો, તો એના એકાગ્રતા શક્તિ વધશે, અભિરુચિ જાગશે. કારણ કે વિદ્યાર્થીઓ અત્યારે છે ને કંટાળાજનક કે ભાઈ બસ શિક્ષકો બોલ્યા જાય છે, માત્ર સાંભળતા જાય છે. નહીં, તમે કંઈક એને ચાર્ટ, મોડલ, સ્માર્ટ બોર્ડ, આઈસીટીનો ઉપયોગ કરી અને કંઈક એવો અભ્યાસ કરાવો કે વિદ્યાર્થીની એ વિષય પ્રત્યે અભિરુચિ જાગે મિત્રો. શિક્ષણ અધ્યયન પ્રક્રિયા, પ્રવેશ, વિષય વસ્તુનું વિસ્તૃત, પ્રશ્નોત્તરી, પ્રવૃત્તિ ચર્ચા. એટલે કે આની અંદર તમારે વિષયની અનુસંધાને એકમની અનુસંધાને અહીંયા ચર્ચા કરવાની છે, જે તે પાઠ. જેમ કે પ્રકાશ અને જ્યોત વિશે છે તો એની ડિસ્કશન તમારે અહીંયા કરવાની છે. મૂલ્યાંકન વિશે પાઠના અંતે પ્રશ્નો કરતો અથવા તો પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓના અધ્યયનનું મૂલ્યાંકન કરવાનું છે કે ભાઈ તમે જે વિષય ભણાવ્યો છે, રાઈટ, એ વિદ્યાર્થીઓને કેટલા અંશે સમજાણો છે એનું મૂલ્યાંકન અહીંયા કરવાનું છે. ગૃહ કાર્ય કે ઘરે આપવામાં પાઠને મજબૂત બનાવવા માટે યોગ્ય ગૃહ કાર્ય આપવું, જે તે 1 અથવા 2 પ્રશ્નો તમારે મિત્રો અહીંયા લખવાના. નિષ્કર્ષમાં કહી શકે કે સુઆયોજિત પાઠ આયોજન શિક્ષકને વ્યવસ્થિત, રસપ્રદ, વિદ્યાર્થી કેન્દ્રીય અને પરિણામલક્ષી બનાવે છે મિત્રો. ક્લિયર. તો આ રીતે તમે એના ઘટકો વિશે ચર્ચા કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. શિક્ષણ સહાયક સાધનો ખાસ યાદ રાખજો મિત્રો, આ પાકા કરીને જ જજો. ક્લિયર. એ ખાસ યાદ રાખજો, કારણ કે 1, 2, 4 અને 5 આ 4 પ્રશ્નો આપણે 5 માર્કના પણ છે, 4 માર્કના પણ છે, 2 માર્કના પણ છે ને 1 માર્કમાં છે. આમાંથી 100% એકમાંથી આ પ્રશ્ન પૂછાશે ને પૂછાશે 100%. ક્લિયર. ના પૂછે તો ફરી વખત કમેન્ટ કરજો તમ તારે. ઓકે, ચલો જોઈએ જવાબ. શિક્ષણ સહાયક સાધનો એટલે શિક્ષણ અધ્યયન પ્રક્રિયાને વધુ અસરકારક, રસપ્રદ અને સરળ બનાવવા માટે શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો, જેમ કે ચાર્ટ, નકશા, મોડેલ, ચિત્રો, સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટ, વિડીયો, પ્રયોગ સામગ્રી વગેરેને આપણે શું કહી શકીએ મિત્રો? રાઈટ, TLM, જેને આપણે શું કહીએ છીએ? ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ. ક્લિયર. ચલો TLMનું મહત્વ જોઈએ. બધા બીએડ જ્યારે કરતા મિત્રો, બીએડ અથવા તો PTC કરતા, રાઈટ, એ PTC કરતા એ દરમિયાન બધા TLMનો ઉપયોગ કરતા. મને યાદ છે મિત્રો, મેં TLM બનાવેલું છે અને ત્યારે આઈ થિંક પૂરી કોલેજમાં મારો પહેલો નંબર પણ આવેલો, એ પણ મને યાદ છે. ક્લિયર. તો બીએડ અને PTC કરતા એ સમયે TLM પ્રોજેક્ટ તમે બનાવેલા છે. તો એનું મહત્વ જોઈએ કે શું એનું મહત્વ છે મિત્રો, રાઈટ. કે શિક્ષણને સરળ અને સ્પષ્ટ બનાવે છે, કે જે મિત્રોને વાંચતા પણ ના આવડે ને મિત્રો, રાઈટ, એને જો તમે TLM દ્વારા સમજાવો ને તો એ ટોપિક આરામથી સમજી જશે. ક્લિયર. એટલે સરળ અને સ્પષ્ટ બનાવે છે, જટિલ વિષય વસ્તુને સરળતાથી સમજવામાં મદદ કરે છે, વિદ્યાર્થીઓમાં રસ અને પ્રેરણા વધારે છે, દ્રશ્ય શ્રાવ્ય સાધનો વિદ્યાર્થીઓને સક્રિય રીતે શીખવા પ્રેરિત કરે છે, સ્થાયી અધ્યયન થાય, જોઈને, સાંભળી અને કરીને શીખવાની જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે, વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી વધે છે, પ્રવૃત્તિ આધારિત શિક્ષણને પ્રોત્સાહન મળે છે, સમય અને શ્રમની બચત થાય છે મિત્રો, વિષયને ઓછા સમયમાં અસરકારક રીતે સમજાવી શકાય છે, શૈક્ષણિક ઉદ્દેશો સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, અભ્યાસ વધુ અર્થપૂર્ણ અને પરિણામલક્ષી બને છે. નિષ્કર્ષમાં આપણે મિત્રો કહી શકીએ કે શિક્ષણ સહાયક સાધનો જીવંત, અસરકારક, વિદ્યાર્થી કેન્દ્રિત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો. ક્લિયર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. જો એ જ છે મિત્રો, રાઈટ, થોડોક વધારે ઇન ડિટેલ અહીંયા મેં ચર્ચા કરેલી છે. રાઈટ, શિક્ષણ સહાયક સાધનો સમજાવો મિત્રો. રાઈટ, કે શિક્ષણ સહાયક સાધનો એટલે કે શિક્ષણ અધ્યાપનની પ્રક્રિયાને સરળ, રસપ્રદ, અસરકારક, કાયમી બનાવવા માટે શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ દ્રશ્ય શ્રાવ્ય તથા પ્રવૃત્તિ દ્વારા. ગયા વખતે મિત્રો આ દ્રશ્ય શ્રાવ્ય વાળો પ્રશ્ન પૂછાણો હતો. ક્લિયર. તો આ વખતે કયો પૂછાઈ શકે એનું નક્કી નહીં, પણ અહીંયા મેં આની પહેલાનો જે પ્રશ્ન હતો ને એમાં માત્ર ને માત્ર એનું મહત્વ મેં દર્શાવેલું છે. રાઈટ, આની અંદર એના પ્રકારો જણાવેલા છે. તો જોઈએ. બીજા શબ્દમાં કહીએ તો શિક્ષણને વિદ્યાર્થીના અધ્યયન સહારે કરે તેવા તમામ સાધનોને શિક્ષણ સહાયક સાધન કહેવામાં આવે છે. એની વ્યાખ્યા જો આપણે કહીએ સરસ મજાની, કે વિદ્યાર્થીઓને વિષય વસ્તુની સરળતા સમજાય, રસ વધે અને શૈક્ષણિક ઉદ્દેશો સિદ્ધ થાય તે માટે શિક્ષક જે સાધનોનો ઉપયોગ કરે તેને શું કહેવાય મિત્રો? શિક્ષણ સહાયક સાધન કહે છે. એના પ્રકારની મિત્રો વાતચીત કરીએ. રાઈટ, તો એના કેટલા પ્રકાર પાડી શકાય? આપણે 3 પ્રકાર પાડી શકીએ છીએ. કયા મિત્રો? એક તો દ્રશ્ય સાધન, રાઈટ, બીજું કયું છે મિત્રો? કે શ્રાવ્ય સાધન, અને ત્રીજું કયું છે? કે દ્રશ્ય શ્રાવ્ય સાધન. ક્લિયર. તો આ કહી શકાય કે TLMના 3 મિત્રો શું થયા?
પ્રકાર થયા. તો જોઈએ આપણે પહેલો પ્રકાર દ્રશ્ય સાધન. દ્રશ્ય સાધન એટલે કે માત્ર ને માત્ર શું શકાય, એને જોઈ શકાય. રાઈટ. ચલો, જેમ કે ચાર્ટ, ચિત્ર, નકશા, ગ્લોબ રાઈટ, મોડેલ, ફ્લેશ કાર્ડ, પોસ્ટ કાર્ડ, બ્લેકબોર્ડ. જો ઉદાહરણ આપેલા છે, તમારે ઉદાહરણ પરીક્ષામાં લખવાના છે, કારણ કે એ જ તમારી ઇફેક્ટ વધારશે. ક્લિયર. શ્રાવ્ય સાધનો એટલે કે જે આપણે સાંભળી શકીએ. રાઈટ. માત્ર એ શું કરી શકીએ આપણે મિત્રો, સાંભળી શકીએ. માત્ર સાંભળી શકીએ મિત્રો, જોવાની વાત નથી, એટલે ખાસ યાદ રાખજો. રેડિયો, ટેપ રેકોર્ડ, પોડકાસ્ટ અને ઓડિયો ક્લિપ્સ. ક્લિયર. આ શ્રાવ્ય સાધનોના ઉદાહરણ છે. ચલો નેક્સ્ટ કરીએ દ્રશ્ય સાધનો મિત્રો. રાઈટ, કે સ્માર્ટ બોર્ડ. દ્રશ્ય એટલે શું મિત્રો, જો યાદ રાખજો, દ્રશ્ય શ્રાવ્ય બંને, એટલે કે તમે એ જોઈ પણ શકો છો, સાથે સાથે શું કરી શકો છો મિત્રો, સાંભળી પણ શકો છો. એટલે સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટ, ટીવી, વિડીયો, કોમ્પ્યુટર, મોબાઈલ, એનિમેશન, આ બધા કયા થયા મિત્રો, દ્રશ્ય શ્રાવ્ય સાધનો થયા મિત્રો. ક્લિયર. ચલો નેક્સ્ટ 4 પ્રવૃત્તિ આધારિત સાધનો પણ કેટલાક છે, એની વિશે પણ ચર્ચા કરી લઈએ. રાઈટ, કે વિજ્ઞાન કીટ, ગણિત કીટ, પ્રયોગ સામગ્રી, રમતગમત સામગ્રી, વર્કશીટ. આ કયું છે મિત્રો, પ્રવૃત્તિ આધારિત કહી શકાય કે સાધનો છે. ચલો હવે મિત્રો આપણે વાતચીત કરીએ શિક્ષણ સહાયક સાધનો. રાઈટ, કે શિક્ષણ સહાયક સાધનોનો ઉદ્દેશો શું છે મિત્રો. રાઈટ, કે કેવા પ્રકારના ઉદ્દેશો છે કે જેથી આપણે શિક્ષણ સાધનોનો ઉપયોગ કરીએ છીએ, કે શિક્ષણને સરળ બનાવવું, વિદ્યાર્થીઓમાં રસ અને પ્રેરણા વધારવી, વિષયને સ્પષ્ટ અને જીવંત બનાવવો, વિદ્યાર્થીઓને સક્રિય બનાવવા, શૈક્ષણિક ઉદ્દેશો પ્રાપ્ત કરવા. શિક્ષણ સહાયક સાધનોનું મહત્વ, શિક્ષણને સરળ અને સ્પષ્ટ અસરકારક બનાવે, વિદ્યાર્થીઓમાં રસ અને ઉત્સાહ વધારે છે મિત્રો, વિષયને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ કરે છે, વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીતા બને છે. રાઈટ મિત્રો, આ બધા કહી શકાય કે જો અમૃત બાબત અને મૃત બનાવે છે. રાઈટ, સમય અને શ્રમની બચત થાય છે, વ્યક્તિગત તફાવતનો ધ્યાન રાખીને શિક્ષણ શક્ય બને છે, સર્જનાત્મકતા અને વિચારશક્તિનો વિકાસ થાય છે, સ્વ અધ્યયનને પ્રોત્સાહન મળે છે, ગુણવત્તાયુક્ત શિક્ષણમાં મદદરૂપ બને છે. બધા જ પોઈન્ટ મિત્રો મેં અહીંયા આવરી લીધા છે, તમને જે યાદ રહે એ પરીક્ષામાં લખી શકો છો. હવે સારા ટીએલએમના કેટલાક ગુણધર્મો મિત્રો જોવાના છે, કે એ કહી શકાય કે એ ગુણધર્મ સારા ટીએલએમનો છે કે સરળ અને સ્પષ્ટ હોવું જોઈએ, વિદ્યાર્થીને ખબર પડી જવી જોઈએ કે યસ કે આ ટીએલએમ શેનું છે, વિષયને અનુરૂપ હોવું જોઈએ. હવે તમે ગણિતના કોઈ પાઠ વિશે ટીએલએમ બનાવ્યું છે, રાઈટ, સમજી લો કે તમે ભૂમિતિ વિશે ટીએલએમ બનાવો છો, રાઈટ, અને ભૂમિતિને તમે સાઈડમાં છોડીને ત્રિકોણમિતિમાં આવી ગયા, તો એ કહી શકાય વિષય અનુરૂપ ગણાય નહીં. વિદ્યાર્થીઓને ઉંમરની અનુરૂપ બનાવવું છે, કે ભાઈ 10મા ધોરણમાં ભણે છે તેને કોલેજને ધ્યાનમાં રાખીને ટીએલએમ બનાવાય નહીં. આકર્ષક હોવું જોઈએ, ટકાઉ, ઓછો ખર્ચા, સુરક્ષિત. અને મિત્રો હવે આપણે વાતચીત કરીએ શિક્ષકની ભૂમિકા, કે ભાઈ ટીએલએમમાં શિક્ષકની ભૂમિકા શું હોય, કે યોગ્ય ટીએલએમની પસંદગી કરવી, જરૂરી હોય તો સ્વનિર્મિત ટીએલએમ તૈયાર કરવું, યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ કરવો, વિદ્યાર્થીઓને ટીએલએમનો પદ્ધતિ ઉપયોગ કરવો, ટીએલએમ દ્વારા અધ્યયનનું મૂલ્યાંકન મિત્રો કરવું. રાઈટ, અહીંયા શું છે મિત્રો, આ શિક્ષકની ભૂમિકાને આ સૌથી મહત્વની ભૂમિકા મિત્રો મહત્વની હોય છે, કારણ કે જેવું શિક્ષક કહે કે ટીએલએમનું પ્રદર્શન કરે એવું ઇફેક્ટિવ એ વિષય વસ્તુ બને છે. રાઈટ, મર્યાદાઓ શું છે, કે દરેક જગ્યાએ તમામ સાધનો ઉપલબ્ધ ન હોય, ખર્ચાળ સાધનો ખરીદવા મુશ્કેલ પણ બને છે, ઉપયોગ માટે તાલીમ જરૂરી છે, રાઈટ, વીજળી અને ઇન્ટરનેટ પર નિર્ભરતા રહે છે, વગેરે જેવા અહીંયા કહી શકાય કે એની શું છે મિત્રો મર્યાદાઓ છે મિત્રો. નિષ્કર્ષની વાતચીત કરીએ કે શિક્ષણ સહાયક સાધનો શિક્ષણને જીવંત, વિદ્યાર્થી કેન્દ્રીય, રસપ્રદ અને અસરકારક બનાવે છે. આજના ડિજિટલ યુગમાં ટીએલએમ ગુણવત્તાયુક્ત શિક્ષણનું મહત્વપૂર્ણ અંગ બની ગયું છે અને શૈક્ષણિક ઉદ્દેશો પ્રાપ્ત કરવા અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે મિત્રો. ક્લિયર. ચલો હવે આપણે નેક્સ્ટ વાતચીત કરીએ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ મિત્રો. મેં કીધું એમ 14 થી 15 ક્વેશ્ચન છે, રાઈટ, તો છેલ્લે સુધી બન્યા રહેજો. બધા જ ક્વેશ્ચન કહી શકે કે મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી છે મિત્રો. ક્લિયર. પરિચયની એટલે કે પ્રસ્તાવનાની વાતચીત કરીએ. આઈસીટીના ઉપયોગ શિક્ષણને કેવી રીતે અસરકારક બનાવી છે, કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, કારણ કે કહી શકાય કે આપણે સ્માર્ટ ક્લાસ હવે વધ્યા છે એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે. ક્લિયર. આઈસીટી એટલે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, પૂરું નામ પણ યાદ રાખી લેજો, એક ગુણની અંદર પૂછાઈ પણ શકે. રાઈટ, એટલે માહિતી અને સંચાર ટેકનોલોજી. રાઈટ, બીએડમાં જ્યારે અમે હતા, રાઈટ, મેં બીએડ છે ને મિત્રો આઈઆઈટીમાં કરેલું છે, જેમાં આઈઆઈટીઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનમાં મેં બીએડ કરેલું છે. રાઈટ, તો એમાં જ્યારે બીએડ હતા ને તો અમારે આ આઈસીટી આખો એક વિષય અલગ તરીકે આવતો. રાઈટ, તો ઘણી ખરી નોલેજ પણ છે આનું કહી શકાય. શિક્ષણમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટ, મોબાઈલ, ટેબ્લેટ, શૈક્ષણિક સોફ્ટવેર અને ડિજિટલ સામગ્રીનો ઉપયોગ કરીને શિક્ષણને વધુ અસરકારક બનાવવામાં આવે છે. એટલે કહી શકાય ઇન શોર્ટ એક શબ્દમાં ટેકનોલોજી યુક્ત શિક્ષણ. શું કહેવાય મિત્રો, ટેકનોલોજી યુક્ત શિક્ષણ. એટલે કયું શિક્ષણ, આઈસીટી. આઈસીટીના ઉપયોગને શિક્ષણને અસરકારક બનાવે છે. કઈ રીતે, તો કે શિક્ષણને રસપ્રદ બનાવે છે, વિડીયો, એનિમેશન, ચિત્રો, પ્રેઝન્ટેશન દ્વારા વિષય સરળ અને આકર્ષક બને છે, ડિજિટલ વિષયને સરળ બનાવે છે, વૈજ્ઞાનિક પ્રક્રિયા, ગાણિતિક ખ્યાલો અને અન્ય વિષયોને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી સરળતાથી સમજાવી શકાય છે, વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણને પ્રોત્સાહન મિત્રો આપે છે. રાઈટ, વિદ્યાર્થી પોતાના ગતિએ શીખી શકે છે અને
વિદ્યાર્થી પોતાની ગતિએ શીખી શકે છે અને સ્વ અધ્યયન માટે પ્રેરાય છે. માહિતીને સરળ ઉપલબ્ધતા, ઇન્ટરનેટ, ઈ બુક, ડિજિટલ લાઇબ્રેરી, ઓનલાઈન અભ્યાસ સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય છે. સહભાગી શિક્ષણમાં વધારો કરે છે. સ્માર્ટ ક્લાસરૂમ, ઓનલાઈન ક્વિઝ, ચર્ચા, ગ્રુપ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ વધુ સક્રિય બને છે. મૂલ્યાંકન સરળ અને ઝડપી બને છે. ઓનલાઈન ટેસ્ટ, ગૂગલ ફોર્મ, અન્ય ડિજિટલ સાધનો દ્વારા ત્વરિત પરિણામ અને પ્રતિસાદ મળે છે. સમાવેશી શિક્ષણને પ્રોત્સાહન આપે છે. ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઓડિયો, વિડીયો સહાયક ટેકનોલોજી ઉપયોગી બને છે. સમય અને શ્રમની બચત થાય છે. ડિજિટલ સામગ્રીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે અને શિક્ષણને વધુ સુવ્યવસ્થિત કરી શકાય છે. મિત્રો ખાસ આ યાદ રાખવામાંથી જેટલા 10 પોઈન્ટ તો મિત્રો યાદ રાખી જ લેવાના. ક્લિયર? કોઈ પણ પ્રશ્નમાં મેં વધારે પોઈન્ટ લીધેલા છે, પણ તમારે 10 પોઈન્ટ યાદ રાખી લેવાના. ક્લિયર? ફરી વખત કહું છું, આ પીડીએફ ઉપયોગી છે. જેને જોઈએ એ મને મેસેજ કરી શકે. ઉપર મેં નંબર આપેલો છે. નિષ્કર્ષની વાતચીત કરીએ તો આઈસીટી શિક્ષણને આધુનિક, ગુણવત્તાયુક્ત, વિદ્યાર્થી કેન્દ્રી અને અસરકારક બનાવે છે. તે વિદ્યાર્થીઓમાં જ્ઞાન, કૌશલ્ય, સર્જનાત્મકતા અને ડિજિટલ સાક્ષરતાની વિકાસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મિત્રો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. બ્લૂમ્સ શૈક્ષણિક ઉદ્દેશોના વર્ગીકરણના 3 ક્ષેત્રો વિશે આપણે જ્ઞાન, સમજ, ઉપયોજન જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, આ 3 આપણે અહીંયા ચર્ચા કરીશું. મિત્રો જેને આ પીડીએફ જોઈએ, માત્ર મિત્રો આની પીડીએફ 25 રૂપિયા જ મેં રાખેલી છે. કેટલી? માત્ર 25 રૂપિયા. જેને જોઈએ 70 41 75 88 78 ઉપર મિત્રો મેસેજ કરી શકે છે. ચલો બ્લૂમના શૈક્ષણિક ઉદ્દેશોના વર્ગીકરણના 3 ક્ષેત્રો સમજાવો. રાઈટ? ચલો બેન્જામિન બ્લૂમ રાઈટ 1956માં શૈક્ષણિક ઉદ્દેશોનું વર્ગીકરણ રજૂ કર્યું છે. તેના અનુસાર શિક્ષણના વિકાસ માત્ર જ્ઞાન પૂરતો નથી, પરંતુ વિદ્યાર્થીના જ્ઞાન, ભાવનાઓ અને કૌશલ્યના સર્વાંગી વિકાસ થવો જોઈએ. રાઈટ? અને કહી શકાય કે આ જે છે ને એ એક પ્રકારની, ચલો આપણે જોઈએ બ્લૂમ. યસ, આપણે બ્લૂમના શૈક્ષણિક ઉદ્દેશોના 3 ક્ષેત્રો જોઈએ. રાઈટ? જ્ઞાનાત્મક ક્ષેત્રો, ભાવાત્મક અને ક્રિયાત્મક. તો એમાં જ્ઞાનાત્મક ક્ષેત્રની વાતચીત કરીએ તો આ ક્ષેત્ર વિદ્યાર્થીના જ્ઞાન, સમજ, વિચારશક્તિ અને બુદ્ધિ સાથે સંબંધિત છે. તેઓ માહિતી યાદ રાખવી, સમજવી, તેને ઉપયોગ કરવો, વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જન જેવા પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો રાઈટ? ચલો ઉદાહરણ આપણે જોઈએ, ગણિતનું સૂત્ર સમજી અને પ્રશ્ન ઉકેલો. રાઈટ? આ શેનું પાસું છે મિત્રો? જ્ઞાનાત્મક ક્ષેત્રનું છે, એટલે ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ સેકન્ડ, ભાવનાત્મક. રાઈટ? આ ક્ષેત્ર વિદ્યાર્થીને લાગણી, મૂલ્ય, વલણ, રસ અને અભિગમ સાથે સંબંધિત છે. સારા મૂલ્યો, સહકાર, શિસ્ત, જવાબદારી અને રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મદદરૂપ બને છે. ઉદાહરણ, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સંવેદના દર્શાવી. ક્રિયાત્મક એટલે કે ક્રિયા બાબતે હશે. આ ક્ષેત્ર વિદ્યાર્થીઓની શારીરિક કુશળતા, હસ્તકૌશલ્ય અને પ્રયોગાત્મક કાર્યક્ષમ સાથે સંબંધિત છે. હાથ વડે કાર્ય કરવાની, સાધનોનો ઉપયોગ કરવાની અને પ્રયોગ કરવાની ક્ષમતા વિકાસ કરે છે. ઉદાહરણ જોઈએ તો વિજ્ઞાન પ્રયોગ કરવા અથવા તો એનો નકશો દોરવો, એટલે કે ક્રિયા સાથે કનેક્ટેડ છે. રાઈટ? એનો સારાંશ આપેલો છે, તમે જોઈ લેજો. એમાં ચર્ચા આપણે વધારે કરીશું નહીં. ક્લિયર? નિષ્કર્ષ આપણે જોઈએ કે બ્લૂમના વર્ગીકરણ મુજબ શૈક્ષણિક હેતુઓ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીને જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક ત્રણેય ક્ષેત્ર સર્વાંગી વિકાસ કરવાનો છે. મિત્રો ચલો નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક કસોટી. મારું માનવું છે કે 99% 1 અથવા 2 ગુણમાં આમાંથી એકાદો પ્રશ્ન હશે કે આ નિદાનાત્મક કસોટી હશે અથવા તો ઉપચારાત્મક હશે. તો જોઈએ પરિચય. શિક્ષણ પ્રક્રિયામાં દરેક વિદ્યાર્થી શીખવાની ગતિ અને ક્ષમતા મિત્રો અલગ અલગ હોય છે. બધા સરખા હોતા નથી. તમે પણ ભણાવવા જતા હશો, તમને પણ ખબર હશે. કેટલાક વિદ્યાર્થીઓને વિષયના ચોક્કસ મુદ્દાઓ સમજવા મુશ્કેલ પડે છે. આવી મુશ્કેલીઓ શોધવા માટે નિદાનાત્મક કસોટી અને તેને દૂર કરવા માટે ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે. મિત્રો નિદાનાત્મક એટલે શું? રાઈટ? કે તમે કેટલું ભણાવ્યું, કેટલા અંશે સિદ્ધ થયું છે એ. અને ઉપચારાત્મક એટલે શું? કે જેને એને ભૂલ પડે છે, હજી શીખવામાં થોડી કચાશ છે, એને દૂર કરવા માટે જે કાર્ય કરવામાં આવે એ એટલે કયું? ઉપચારાત્મક કાર્ય. તો જોઈએ પેલું નિદાનાત્મક કસોટી. અર્થ, વિદ્યાર્થીના અધ્યયનમાં રહેલી ભૂલો, નબળાઈઓ અને શીખવાની મુશ્કેલીઓ શોધવા માટે લેવામાં આવતી કસોટી, જેને શું કહેવાય? નિદાનાત્મક કસોટી. યાદ રાખજો મિત્રો, નિદાનાત્મક એક કસોટી છે, જ્યારે ઉપચારાત્મક એક કાર્ય છે, શિક્ષણ કાર્ય. ઓકે? નહીંતર ઘણા કે બંને ટેસ્ટ છે, એવું નથી મિત્રો. ક્લિયર? ચલો એના ઉદ્દેશોની ચર્ચા કરીએ મિત્રો. કે વિદ્યાર્થીને શૈક્ષણિક મુશ્કેલીઓ શોધવી, ભૂલોની ચોક્કસ કારણ જાણવું, વિદ્યાર્થીની શક્તિને નબળાઈઓ ઓળખવી, ઉપચારાત્મક શિક્ષણનું આયોજન કરવું. રાઈટ? ભૂલ ખબર પડશે તો આપણે એનું આયોજન કરી શકીએ. પાઠ પૂર્ણ થયા પછી લેવામાં આવે છે. રાઈટ? એટલે કે પાઠ પૂર્ણ પછી જ લેવામાં આવે છે, શરૂઆતમાં હોતું નથી. ગુણ આપવા માટે નહીં, પરંતુ સમસ્યા શોધવા માટે લેવાય છે. પ્રશ્નો ચોક્કસ શૈક્ષણિક મુદ્દાઓ પર આધારિત હોય છે, વ્યક્તિગત અથવા નાના જૂથ માટે ઉપયોગી છે. અને આ ભૂલ તમે પણ અત્યારે મિત્રો કરી રહ્યા છો. રાઈટ? તમે પણ મિત્રો, મારું કેવું છે, ગુજરાતી પેપર 1 જે છે ને, રાઈટ, ગુજરાતી પેપર 1નું દરરોજ મિત્રો એક પત્ર લખો, એક ચર્ચાપત્ર લખો. રાઈટ? અને એ કહી શકાય કે તમે નિબંધ લખો. તો તમને તમારી ભૂલ ખબર પડશે કે તમે અહીંયા ક્યાં ભૂલ કરી રહ્યા છો. તમે જે વિચારો છે શું એ સ્પષ્ટ રીતે રજૂ કરી શકો છો, ક્રમસર રજૂ કરી શકો છો. જે કહી શકાય કે માંગ કરેલી છે પત્રની અંદર,
નિબંધની અંદર એ શું તમે ફૂલફિલ કરી રહ્યા છો કે નહીં એ પણ તમને લખીશો ત્યારે ખબર પડશે. ક્લિયર? તો એ એક તમારું ઉપચારાત્મક કાર્ય થાય એને ધ્યાનમાં રાખીને કરો મિત્રો. ક્લિયર? ચલો હવે ઉપચારાત્મક શિક્ષણની વાતચીત કરીએ આપણે. રાઈટ? એનો અર્થ વિશે ચર્ચા કરીએ કે નિદાન કસોટી જણાવવા મળેલી શૈક્ષણિક મુશ્કેલીઓ દૂર કરવા માટે આપવામાં આવતું વિશેષ અને આયોજનબદ્ધ શિક્ષણ ઉપચારાત્મક શિક્ષણ કહે છે મિત્રો. ઉદ્દેશો જોઈએ કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ખામીઓ દૂર કરવા, નબળા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવા, વિષયની યોગ્ય સમજ વિકસાવવી, આત્મવિશ્વાસ અને શૈક્ષણિક પ્રગતિ વધારવી. લક્ષણો શું છે કે નિદાનાત્મક કસોટી પછી આપવામાં આવે છે વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ વ્યક્તિગત શિક્ષણ આપવામાં આવે છે, સરળ પદ્ધતિ પ્રવૃત્તિ અને ટીએલએમની યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે, સતત મૂલ્યાંકન દ્વારા સુધારા ચકાસવામાં આવે છે. રાઈટ? નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ વચ્ચેનો સંબંધ મિત્રો સ્પષ્ટ થાય છે. રાઈટ? નિદાનાત્મક કસોટી સમસ્યા શોધે છે, ઉપચારાત્મક શિક્ષણ તે સમસ્યાનું સાધન કરે છે. બંનેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીના અધ્યયને સુધારો લાવવાનો છે. એટલે કે અહીંયા મિત્રો આ જે લક્ષણો છે ને બંનેના છે. કોના બંનેના? નિદાનાત્મક કસોટી અને સાથે સાથે ઉપચારાત્મક શિક્ષણ. નિષ્કર્ષની જો વાતચીત કરીએ તો નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ એકબીજાના પૂરક છે. પ્રથમ વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલીઓ ઓળખાઈને મદદ કરે છે, જ્યારે બીજું છે તેની મુશ્કેલીઓ દૂર કરે છે, સફળ અધ્યયન તરફ દોરી જાય છે મિત્રો. ક્લિયર? ચલો તો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. રાઈટ? એના વિશે વાતચીત કરીએ કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સહ-શૈક્ષણિક વિકાસનું સમગ્ર વર્ષ દરમિયાન સતત વ્યાપક રીતે કરવામાં આવતું મૂલ્યાંકન છે. તેનો હેતુ માત્ર પરીક્ષાનો ગુણ આપવાનો નહીં પરંતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસનો છે. એટલે કે બધી વાત અહીંયા કરેલી છે, માત્ર શિક્ષણ કાર્ય નહીં. રાઈટ? એના કહી શકાય કે એ જે જ્યારે પણ શિક્ષણ મેળવી રહ્યો છે ત્યારે બધા જ ગુણની વાતચીત અહીંયા કરેલી છે કે બધા જ ગુણોનો શું કરવાનો છે? વિકાસ કરવાનો છે. એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એનું કરવાનું છે. અર્થ સતત શિક્ષણ. એટલે કે સતત એટલે શું કે શિક્ષણ દરમિયાન નિયમિત સમયાંતરે વિદ્યાર્થીના અભ્યાસનું મૂલ્યાંકન કરવું. સર્વગ્રાહી એટલે શું કે બધી જ રીતે કે વિદ્યાર્થીના જ્ઞાન, કૌશલ્ય, વલણ, મૂલ્ય, સર્જનાત્મક, રમતગમત અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું શું કરવું? મૂલ્યાંકન કરવું. એટલે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન. એના ઉદ્દેશોની જો મિત્રો વાતચીત કરીએ, CCE. રાઈટ? વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, સતત પ્રતિસાદ દ્વારા શિક્ષણમાં સુધારો લાવવો, વિદ્યાર્થીઓની શક્તિને નબળાઈઓ ઓળખવી, શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક મિત્રો બનાવવી. રાઈટ? CCની વિશેષતા શું છે એની વાતચીત કરીએ કે સતત મૂલ્યાંકન, સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન નિયમિત મૂલ્યાંકન કરવામાં આવે છે. સર્વગ્રાહી અભિગમ, શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન અહીંયા મિત્રો કરવામાં આવે છે જેથી એનો સર્વાંગી વિકાસ થાય. વિદ્યાર્થી કેન્દ્રિત, દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત ક્ષમતા અને પ્રગતિને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રતિસાદ આધારિત કે શિક્ષક સમયસર પ્રતિસાદ આપી વિદ્યાર્થીઓને ભૂલો સુધારવામાં મદદ કરે છે. તણાવમાં ઘટાડો, માત્ર એક અંતિમ પરીક્ષા પર આધાર રાખવાને બદલે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્યાંકન થાય છે. સુધારાની તક, વિદ્યાર્થીઓને પોતાની ભૂલો સુધારી વધુ સારી પ્રગતિ કરવાની તક મળે છે મિત્રો. ક્લિયર? ચલો CCના લાભ વિશે વાતચીત કરીએ. રાઈટ? પછી ડાયરેક્ટ નિષ્કર્ષની ચર્ચા કરી દઈએ કે વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ થાય છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, અભ્યાસમાં સતત રસ જળવાઈ રહે છે, શિક્ષકને યોગ્ય ઉપચારાત્મક શિક્ષણ આપવામાં સરળતા પડે છે. નિષ્કર્ષની જો મિત્રો આપણે ચર્ચા કરીએ તો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, વલણ અને વ્યક્તિગત સર્વાંગી વિકાસ માટે અસરકારક પદ્ધતિ છે. તે શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત, વિદ્યાર્થી કેન્દ્રી અને પરિણામલક્ષી બનાવે છે મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મૂલ્યાંકનના પ્રકાર વિશે વાતચીત કરીએ. રાઈટ? કે કયાના પ્રકાર છે. શિક્ષણના મૂલ્યાંકનના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. સ્થાન નિર્ધારિત મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન, નિદાનાત્મક મૂલ્યાંકન, ઉપચારાત્મક મૂલ્યાંકન. શિક્ષણ શરૂ કરતા પહેલા લેવામાં આવે છે. સ્થાન નિર્ધારણ શું છે મિત્રો? શિક્ષણ કાર્ય શરૂ કરતા પહેલા વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાન, ક્ષમતા અને તૈયારી જાણવા માટે થાય છે કે તેના આધારે યોગ્ય શિક્ષણ આયોજન કરવામાં આવે. રચનાત્મક મૂલ્યાંકનની વાતચીત કરી કે શિક્ષણ દરમિયાન સતત કરવામાં આવતું મૂલ્યાંકન એટલે કે રચનાત્મક મૂલ્યાંકન. વિદ્યાર્થીને પ્રગતિનું નિરીક્ષણ કરી તરત જ પ્રતિસાદ આપવામાં આવે છે. શિક્ષણ અને અધ્યયન સુધારો લાવવા મુખ્ય હેતુ હોય છે. નિદાનાત્મક કસોટી તો તમને ખબર છે કે વિદ્યાર્થીના શૈક્ષણિક કાર્ય પૂરું થઈ જાય પછી એની ભૂલ શોધવા માટે જે કંઈ કસોટી લેવામાં આવે છે એ નિદાનાત્મક મૂલ્યાંકન. તેનો આધાર ઉપચારાત્મક શિક્ષણનું આયોજન કરવા માટે થાય છે. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો. ઉપચારાત્મક મૂલ્યાંકન. ઉપચારાત્મક શિક્ષણ પછી વિદ્યાર્થીઓમાં કેટલોક સુધારો થયો છે તે જાણવા માટે કરવામાં આવે છે. સમાપન. રાઈટ? સમાપન મૂલ્યાંકન એકમ સૂત્ર શૈક્ષણિક વર્ષના અંતે કરવામાં આવે છે. વિદ્યાર્થીની એકંદરે સિદ્ધિનું મૂલ્યાંકન થાય છે. વાર્ષિક પરીક્ષા, સેમેસ્ટર પરીક્ષા વગેરે તેના ઉદાહરણો છે. સમાપન મૂલ્યાંકન છે. રાઈટ? વાતચીત હવે આપણે કરીએ એના નિષ્કર્ષની કે યોગ્ય મૂલ્યાંકન દ્વારા શિક્ષક વિદ્યાર્થીની પ્રગતિ, મુશ્કેલીઓ અને સિદ્ધિઓ જાણી શકે છે. તેથી શિક્ષણની ગુણવત્તા વધારવા માટે વિવિધ પ્રકારના મૂલ્યાંકનની યોગ્ય ઉપયોગી જરૂરી છે મિત્રો. ચલો નેક્સ્ટ વાતચીત કરીએ આપણે. માઇક્રો ટીચિંગ, મોસ્ટ IMP. રાઈટ? ગયા વખતે પણ
કહી શકાય કે અહીંયાથી ક્વેશ્ચન હતો, તો આ વખતે પણ અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે મિત્રો. ક્લિયર? એક કહી શકાય એક પાઠ આયોજન પણ આનું મિત્રો તૈયાર કરીને જતો જે તે વિષયનું. ક્લિયર? ગણિતવાળા હોય તો ગણિત અને વિજ્ઞાન બંનેનું કરીને જાય, રાઈટ? બાકી જે તે વિષયના કરીને જોજો. પરિચયની વાતચીત કરીએ મિત્રો. અહીંયા માઇક્રો ટીચિંગ એ શિક્ષક તાલીમની એક વૈજ્ઞાનિક અસરકારક પદ્ધતિ છે. તેમાં શિક્ષક એક સમય એક જ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓછા વિદ્યાર્થીઓને ઓછા સમય નાના વિષય પર શિક્ષણ આપે છે. ત્યારબાદ મળેલા પ્રતિસાદને આધારે પોતાની ભૂલો સુધારવા ફરીથી શિક્ષણ આપે છે. એટલે કહી શકાય કે જે તાલીમાર્થીઓ હોય છે, રાઈટ, એને શિક્ષણ કાર્ય કઈ રીતે કરવું જોઈએ, રાઈટ, અને એનો આત્મવિશ્વાસ વધારવા માટે જે પદ્ધતિ અથવા તો જે કાર્ય કરવામાં આવે છે એ છે માઇક્રો ટીચિંગ. વ્યાખ્યા વાતચીત કરી કે માઇક્રો ટીચિંગ એટલે શિક્ષણને સરળ બનાવવા માટે સમય, વિદ્યાર્થીઓની સંખ્યા અને વિષયવૃત્તિને મર્યાદિત રાખીને ચોક્કસ શિક્ષણ કૌશલ્ય અભ્યાસ કરાવીને તાલીમ પદ્ધતિ છે મિત્રો. જો આ કીધું ને અહીંયા શું છે, આ એક પ્રકારની તાલીમ પદ્ધતિ છે કે જેથી જે તે શિક્ષક બનવા જઈ રહ્યો છે એની અંદર કોન્ફિડન્ટ આત્મવિશ્વાસ વધારવા માટે આ મહત્વની એક પદ્ધતિ ગણી શકાય. એના ઉદ્દેશોની મિત્રો અહીંયા ચર્ચા કરીએ, રાઈટ, કે શિક્ષણ કૌશલ્ય વિકાસ કરે છે, કૌશલ્યનો વિકાસ કરે છે. આપણે ખબર છે કે ભાઈ બીએડમાં ભણી ગયા વિષય અભિમુખ છે, રાઈટ, તો એનો કઈ રીતે ડેવલપિંગ એની અંદર થાય, રાઈટ, અલગ અલગ કેટલાય કૌશલ્ય આપણે શીખી ગયા તો એ કૌશલ્ય ધીરે ધીરે શીખતો જશે અને એક સંપૂર્ણ શિક્ષક બની જશે. શિક્ષકનો આત્મવિશ્વાસ વધારો થાય છે. અસરકારક શિક્ષણ માટે તાલીમ આપવી, શિક્ષણમાં રહેલી ભૂલો સુધારવી, તો આ એના શું છે મિત્રો ઉદ્દેશો છે. માઇક્રો ટીચિંગની મુખ્ય વિશેષતાઓની ચર્ચા આપણે કરીએ મિત્રો. એક સમય માત્ર એક શિક્ષણ કૌશલ્ય પર ભાર મુકાય છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે, શિક્ષણનો સમય ટૂંકો હોય છે, પાઠની વિષયવસ્તુ મર્યાદિત હોય છે, શિક્ષણ પછી તરત જ પ્રતિસાદ આપવામાં આવે છે, પ્રતિસાદના આધારે ફરીથી શિક્ષણ કરવામાં આવે છે. આ પ્રતિસાદ આપવાવાળા મિત્રો કોણ હોય છે? તમારા તાલીમાર્થીઓ જ હોય છે, રાઈટ, તમારા મિત્રો જ હોય છે. એટલે કહી શકાય કે તાલીમાર્થીને અહીંયા એક શું કહેવાય કે મૂલ્યાંકન માટેનો મોકો પણ મળી શકે છે, રાઈટ, એવું નિરીક્ષક તરીકે એક રોલ પણ મળી શકે છે. ચલો, માઇક્રો ટીચિંગનો તબક્કાઓ એટલે કે સોપાનોની વાતચીત અહીંયા કરેલી છે, રાઈટ. આખું ચક્ર હોય છે મિત્રો. આ કે પહેલાં આયોજન થાય, પછી શિક્ષણ કાર્ય થાય, પ્રતિસાદ મળે છે, પછી પુનઃ આયોજન થાય કે શું તમારી ભૂલ છે, રાઈટ, એને મુજબ ભૂલ સુધારી અને પુનઃ શિક્ષણ કાર્ય થાય છે અને પુનઃ પાછું પ્રતિસાદ આપવામાં આવે છે કે અહીંયા તમારે સુધારો કરવો પડે છે. અહીંયા એક ચક્ર પૂરું થાય છે અને એક ચક્ર ટોટલ કેટલા મિનિટનું હોય છે મિત્રો? 36 મિનિટનું હોય છે, તમને બધાને ખબર હશે. ચલો, માઇક્રો ટીચિંગના મુખ્ય કૌશલ્યની જો આપણે વાતચીત કરીએ મિત્રો તો પ્રવેશ કૌશલ્ય, પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય, સમજવાનું કૌશલ્ય, રાઈટ, બ્લેકબોર્ડ એટલે કે કાપા કાર્ય કૌશલ્ય, ઉદાહરણ કૌશલ્ય, સુદૃઢીકરણ, રાઈટ, આ બધા એના કૌશલ્ય છે. માઇક્રો ટીચિંગના કેટલાક લાભ વિશે વાતચીત કરીએ મિત્રો કે શિક્ષણ કૌશલ્યમાં સુધારો આવે છે, આત્મવિશ્વાસ વધે છે, વધુ અસરકારક બને છે, તરત જ પ્રતિસાદ મળવાથી ભૂલો સુધારવાની તક મળે છે, તાલીમાર્થીમાં શિક્ષકના સર્જનાત્મક અને કાર્યક્ષમતા વિકસે છે. મર્યાદાઓ તો કે વાસ્તવિક વર્ગખંડ જેવી પરિસ્થિતિ મળતી નથી મિત્રો, રાઈટ. અહીંયા કહી શકાય તમારી સામે તમારા વિદ્યાર્થી પણ હોઈ શકે, એટલે કે તમારા તાલીમાર્થીઓ. એક સમય એક જ કૌશલ્ય પર ભાર હોવાથી સંપૂર્ણ શિક્ષણનો અનુભવ થતો નથી, સમય અને સાધનોની જરૂર પડે છે અહીંયા. ચલો, નિષ્કર્ષની જો આપણે મિત્રો વાતચીત કરીએ કે માઇક્રો ટીચિંગ શિક્ષક તાલીમની અત્યંત અસરકારક પદ્ધતિ છે. તે શિક્ષણને કૌશલ્યનો વિકાસ કરે છે, શિક્ષકનો આત્મવિશ્વાસ વધારે છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મિત્રો સક્ષમ બનાવે છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણની વિશેષતાઓ સમજાવો, રાઈટ. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં શિક્ષણ પ્રક્રિયાનું કેન્દ્ર વિદ્યાર્થી હોય છે. તેમાં શિક્ષક માત્ર માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે, જ્યારે વિદ્યાર્થી સક્રિય તરીકે મિત્રો કામગીરી કરે છે. ચલો, એની વ્યાખ્યા જોઈએ, રાઈટ. જે શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીની જરૂરિયાત, રસ, ક્ષમતા, અનુભવ અને શીખવાની ગતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવે છે તેને વિદ્યાર્થી કેન્દ્રિત કહે છે, કે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને જે કંઈ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે એ. હવે કેટલીક એની વિશેષતા જોઈએ કે વિદ્યાર્થી કેન્દ્રમાં હોય છે, શિક્ષક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે, રાઈટ, સક્રિય અધ્યયન પ્રોત્સાહન આપે છે, રાઈટ. મિત્રો મેન મુદ્દા હું તમને કરાવું છું, બાકી તમારે જે છે એ વાંચી લેવાના છે, રાઈટ. વ્યક્તિગત તફાવતનો સ્વીકાર કરે છે, અનુભવ આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે, સર્જનાત્મકતા અને વિચારશક્તિ કઈ રીતે વિદ્યાર્થીમાં વિકાસ થાય છે એ કેન્દ્રમાં રાખવામાં આવે છે, સહયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે, એટલે એક પ્રકારની જૂથ ચર્ચાની અહીંયા વાતચીત કરેલી છે, રાઈટ. સતત મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવે છે, રાઈટ. એના લાભ વિશે વાતચીત આપણે કરીએ, રાઈટ, કે આત્મવિશ્વાસમાં વધારો, સ્વ અધ્યયનની ટેવ વિકસે છે, શીખવામાં રસ જાગે છે, જ્ઞાન જે તમે શીખ્યા લાંબા સમય સુધી યાદ રહે છે મિત્રો, જીવન કૌશલ્ય અને નેતૃત્વ ક્ષમતાનો મિત્રો શું થાય છે અહીંયા વિકાસ થાય છે. નિષ્કર્ષમાં જો વાતચીત આપણે કરીએ મિત્રો, રાઈટ, કે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણને વધુ અસરકારક, રસપ્રદ અને અર્થગ્રહણ બનાવે છે. આ પદ્ધતિ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ, સ્વતંત્ર વિચારશક્તિ અને જીવનશૈલી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ અભિગમને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ વિશેષ મહત્વ મિત્રો આપવામાં આવ્યું છે. ચલો, વાતચીત કરીએ સારા શિક્ષકના આવશ્યક ગુણો, રાઈટ. આ પ્રશ્ન પૂછાવાની પણ સંભાવના વધારે છે મિત્રો. શિક્ષક એ સમાજના ઘડવૈયા,
રાષ્ટ્રીય નિર્માતા. સારો શિક્ષક માત્ર વિષયનું જ્ઞાન આપતું નથી, પરંતુ વિદ્યાર્થી વ્યક્તિત્વ, ચારિત્ર્ય અને મૂલ્યોના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો. રાઈટ. એના આવશ્યક ગુણો કે વિષયનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે, અસરકારક શિક્ષણ કાર્ય જરૂરી છે, ચારિત્ર્યવાન અને આદર્શ વ્યક્તિત્વ પણ આ જનરેશનની અંદર કહી શકાય કે જરૂરી છે, ધીરજ અને સહનશીલતા જરૂરી છે, પ્રેમ, સહાનુભૂતિ હોવી જોઈએ, અસરકારક સંચાર કૌશલ્ય હોવા જોઈએ, સર્જનાત્મકતા અને નવીનતા હોવી જોઈએ એની અંદર, સમય પાલનની જવાબદારી મોસ્ટ આઈએમપી આ પણ એક શિક્ષકની અંદર હોવું જોઈએ. રાઈટ. સતત અધ્યયન કરવાની વૃત્તિ હોવી જોઈએ, નેતૃત્વ અને પ્રેરણા આપવાની પણ ક્ષમતા હોવી જોઈએ. સારો શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી મિત્રો, પરંતુ માર્ગદર્શક, પ્રેરક, સંસ્કારદાતા અને આદર્શ વ્યક્તિત્વ હોય છે. તેના ગુણો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે મહત્વના છે. કારણ કે એક કહી શકાય કે રાષ્ટ્રનો વિકાસ કરનાર કોણ છે મિત્રો? શિક્ષક. શૈક્ષણિક હેતુઓના પ્રકાર વિશે અહીંયા વાતચીત કરીએ તો 2 પ્રકારના હેતુઓ હોય છે. રાઈટ. આપણે એ પણ ખબર હશે, અહીંયા મેં ટેક્ઝોનોમીને ધ્યાનમાં રાખીને લીધેલા છે, પણ 2 પ્રકારના એક હેતુ હોય છે. તમને બધાને ખબર છે કયા કયા? વિશિષ્ટ હેતુ અને બીજા કયા હોય છે? સામાન્ય હેતુ. એટલે કે ટૂંકા ગાળાના હેતુ અને લાંબા ગાળાના હેતુઓ અહીંયા વાતચીત કરેલી છે. રાઈટ. આપણે આ પ્રશ્ન આગળ શીખી ગયેલા છે, એટલે તમે પોઝ કરી અને વાંચી લેજો. ક્લિયર? ચલો આગળ જોઈએ. એનઈપી 2020 મુજબ શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? આ ક્વેશ્ચન પણ મિત્રો આપણે આગળ જોઈ ગયા. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો વિડીયો મિત્રો શું થાય છે મિત્રો? પૂરો થાય છે. ક્લિયર મિત્રો? ચલો હવે નેક્સ્ટ વિડીયો જે આવશે એ પાર્ટ 2 આપણો આવશે. કયો આવશે મિત્રો? પાર્ટ 2. શેનો પાર્ટ 2 આવશે? કે મોસ્ટ આઈએમપી નિબંધ જે છે, રાઈટ, એનો પછી આપણો શું આવશે મિત્રો? પાર્ટ 2 આવશે. પછી તમારો કહી શકે કે વ્યાકરણ આવશે. પૂરેપૂરું જીસીઆરટી બેઝ હશે. શેના બેઝ હશે? જીસીઆરટી બેઝ હશે. ક્લિયર? તો એના ઉપર આખો વિડીયો આવશે મિત્રો. તો જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર જરૂર કરજો. જય હિન્દ.